50 વર્ષ પછી ગળો ખુલ્યો અને બધું બદલાઈ ગયું. મૃત્યુ પહેલા સાધુએ છુપાવેલું રહસ્ય. એક સાધુએ મૃત્યુ પહેલા ગામના મંદિરમાં એક માટીનો ઘડો દાટી દીધો હતો અને કહ્યું હતું, આ ઘડો માત્ર ત્યારે ખોલજો જ્યારે માણસ ભગવાન પરનો વિશ્વાસ ગુમાવી દે. વર્ષો પછી જ્યારે ઘડો ખોલવામાં આવ્યો, અંદર જે મળ્યું તે જોઈ આખું ગામ રડી પડ્યું. ગુજરાતના એક નાનકડા ગામમાં એક વૃદ્ધ સાધુ રહેતા હતા. તેઓ કોઈ ચમત્કાર બતાવતા નહોતા, કોઈ પાસેથી દાન પણ માગતા નહોતા. તેઓ માત્ર એક જ વાત કહેતા, ભગવાનને શોધવા પહેલાં પોતાના મનને શોધો. એક દિવસ સાધુએ ગામના બધા લોકોને મંદિરમાં બોલાવ્યા. તેમના હાથમાં એક સામાન્ય માટીનો ઘડો હતો. સાધુએ કહ્યું, આ ઘડામાં એવી વસ્તુ છે જે માણસને જીવનનો સૌથી મોટો પાઠ શીખવશે, પરંતુ મારા મૃત્યુ પછી પણ આ ઘડો ખોલશો નહીં, જ્યાં સુધી લોકો ભગવાન પરનો વિશ્વાસ ગુમાવી ન દે. થોડા દિવસોમાં સાધુનું અવસાન થયું. ગામ લોકોએ તેમની છેલ્લી ઈચ્છા મુજબ ઘડાને મંદિરની નીચે દાટી દીધો. વર્ષો પસાર થયા. ધીમે ધીમે ગામ બદલાતું ગયું. લોકોમાં ઝઘડા વધ્યા, લાલચ વધી, મંદિરમાં ભીડ ઘટી ગઈ. દરેક વ્યક્તિ કહેવા લાગ્યો, ભગવાન હોય તો મને આટલું દુઃખ કેમ? એક વૃદ્ધને અચાનક સાધુના શબ્દો યાદ આવ્યા. આખું ગામ ભેગું થયું. ઘડો બહાર કાઢવામાં આવ્યો. દરેકને લાગ્યું કે તેમાં સોનું હશે, કોઈકને લાગ્યું કોઈ દિવ્ય ગ્રંથ હશે, કોઈને લાગ્યું ચમત્કારી વસ્તુ હશે. પણ જ્યારે ઘડો ખોલ્યો, અંદર માત્ર એક નાનો અરીસો હતો અને તેની નીચે એક ચિઠ્ઠી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, જે દિવસે તું ભગવાનને બહાર શોધવાનું બંધ કરીને આ અરીસામાં પોતાને જોઈશ, એ દિવસે ભગવાન તને મળી જશે. દુનિયાની સૌથી મોટી સમસ્યા ભગવાન દૂર નથી, માણસ પોતાના સારા કર્મોથી દૂર થઈ ગયો છે. આ વાંચીને આખું ગામ નિઃશબ્દ થઈ ગયું. ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. તે દિવસ પછી ગામમાં ફરીથી સેવા શરૂ થઈ. ગરીબોને ભોજન મળવા લાગ્યું. ઝઘડા બંધ થયા. મંદિરમાં ફરીથી ઘંટનો નાદ ગુંજવા લાગ્યો અને લોકો સમજ્યા, ભગવાન ચમત્કારમાં નથી, સારા કર્મોમાં છે. જો આજે ભગવાન તમારી સામે આવીને માત્ર એક જ પ્રશ્ન પૂછે, તું કેટલા સારા કર્મ લઈને આવ્યો છે, તો તમારો જવાબ શું હશે? મિત્રો, જરૂરથી આ વાર્તાનો જવાબ લખજો. અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.